એલ નીનો અને નબળા ચોમાસાની અસર દૂધના ભાવ પર પડી શકે છે। આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે। મે મહિનામાં દૂધના ભાવમાં 2 થી 3% વધારો પહેલેથી જ થઈ ચૂક્યો છે। જો વરસાદ ઓછો પડે તો ઘાસચારાની અછત સર્જાઈ શકે છે। આનાથી દૂધનું ઉત્પાદન ઘટી શકે છે। ઘાસચારા અને પાણીની અછતને કારણે ખેડૂતો પશુઓની સંખ્યા ઘટાડી શકે છે। આના કારણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, જે અંતે ભાવ વધારે છે। અમૂલ, મધર ડેરી અને પરાગ મિલ્ક ફૂડ્સ જેવી મોટી ડેરીઓએ મે મહિનામાં ભાવ વધાર્યા હતા। તામિલનાડુની આવિન ડેરીએ હીટવેવના કારણે સપ્લાયમાં ઘટાડો કર્યો છે। પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર જો મુખ્ય દૂધ ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેશે તો જુલાઈ સુધીમાં 3 થી 4% વધારો શક્ય છે। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને ઘાસચારાનું ઉત્પાદન વધારવાની સલાહ આપી છે। પશુપાલન વિભાગ આ સ્થિતિને જોઈને એલર્ટ છે અને ઘાસચારાનું આયોજન કરવા સૂચના આપી છે। જો કે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં દૂધની ઉપલબ્ધતા પર કોઈ તાત્કાલિક અસર નથી। અમૂલ ચોમાસાની પ્રગતિ જોયા બાદ નિર્ણય લેશે। મધર ડેરી પણ દેશભરની સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી પગલાં ભરી રહી છે।